મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. અમારી ગુજરાતી ફિલ્મ 30 જાન્યુઆરીના દિવસે આપણા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. એ ફિલ્મની વાત કરું છું, ગુજરાતની મધર ઇન્ડિયા એટલે કે મલુમાડી. તો અત્યારે મલુમાડી ફિલ્મ જોવા માટે હું મારા ફેમિલી સાથે જઈ રહ્યો છું. અમે બહુ જ એક્સાઇટેડ છીએ કેમ કે એ ફિલ્મની અંદર હું પણ છું. તો મને બહુ જ ખુશી થાય છે આજે. એનું ખાસ કારણ તમને કહું કે આમ તો અવારનવાર હું મારા ફેમિલી સાથે ગુજરાતી ફિલ્મ ઘણી બધી જોવા ગયો છું, પણ આ ફિલ્મની અંદર હું પણ છું એટલે મારા ફેમિલી પણ એક્સાઇટેડ છે કે આ ફિલ્મની અંદર મને પણ જોવે. તો આ ફિલ્મને અમે નિહાળવા જશું ને આ ફિલ્મ બહુ જ સારા એવા મેસેજ ઉપર આ ફિલ્મ બનેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. આપણે મોજે મોજ કરવાની છે. તો આપણે ત્યાં થિયેટરમાં જશું, ત્યાં પણ હું તમને બતાવવાનો છું. તો વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો. અમે લોકો થઈ ગયા છીએ જમીને રેડી અને હું ને પપ્પા જો અહીંયા બેઠા છીએ. આ કૃષાત કેવો પપ્પાના ખોળામાં રમે છે. આજે કાકાને પહેલી વારી આજે સિનેમામાં જોવાનો છે. 9:15 મારો શો છે એટલે અમે થોડીક વારમાં હવે નીકળશું. મમ્મી ને ભાભી રેડી થઈ જાય એટલે અમે લોકો નીકળવાના છીએ. કૃતાર્થ, એ કૃતુ, મમ્મી પપ્પા ને ભાભી પણ આવી ગયા છે અને હું પહોંચી ગયો છું ફ્રાઈડે સિનેમામાં. આ તમે જોઈ શકો છો અહીંયા. અમે લોકો એક્ઝેક્ટ અમારું જે મૂવી છે ત્યાં લોકેશન ઉપર અમે પહોંચી ગયા છીએ. આ ફ્રાઈડે સિનેમા છે અને હવે અમે બધા જશું ઉપર. આપણે ઉપર જવાનું છે, 4th ફ્લોર ઉપર જવાનું છે. નહીં નહીં નહીં, અહીંયા આ સાઈડ, આ સાઈડ. કૃતાર્થ, હે કૃતાર્થ, ઉપર અમે લોકો પહોંચી ગયા છીએ અને હવે જઈએ છીએ અંદરની સાઈડ. આ છે આપણું ફ્રાઈડે સિનેમા. અહીંયા અહીંયા. હેલો મિત્રો, હું અહીંયા ટિકિટ કન્ફર્મેશન કરાવીને હું આવી ગયો છું અહીંયા અંદર અને આ જોઈ શકો છો તમે. હે હમણાં ચાલુ થવાનું છે હવે. એમાં એવું છે અત્યારે ઓલરેડી આની અંદર શો ચાલુ છે. આપણો શો છે અહીંયા અંદર. આ 3 નંબરની સ્ક્રીનમાં જવાનું છે આપણે. ફ્રાઈડે સિનેમામાં હું તો અવારનવાર અહીંયા આવતો જ હોઉં છું અને આ હું તમને જણાવું, આ જુઓ થતા થઈ ગયું તાતા થયાનું. લાસ્ટ ટાઈમ અમે લોકો અહીંયા પ્રીમિયરમાં આવ્યા હતા. તમે કદાચ મારા આગળના વિડીયોમાં જોયું જ હશે. આ થતા થઈ ગયું તાતા થયા મૂવીના પણ પ્રીમિયરમાં અમે આવ્યા હતા. હજી અહીંયા ઘણા બધા લોકો આવે છે જોવા માટે. 9:06 થઈ ગઈ છે ને હવે થોડીક જ વારમાં આપણો મલુમાડીનો શો ચાલુ થવાનો છે. ભાભી કૃતાર્થ ને ઉપર આ પેલું આ દેખાય છે ને કાચમાં, એ દેખાડે છે. મિત્રો, તો અમે સ્ક્રીન તરફ જઈ રહ્યા છીએ. આ 3 નંબરની સ્ક્રીન છે અને હું મારા ફેમિલી સાથે હવે અંદર જાઉં છું.
તો હવે અમારો મલુમાડીનો શો હમણાં થોડીક વારમાં ચાલુ થવાનો છે. હવે અમે ડિસ્પ્લે સાઈડ આવી ગયા. જો આપણી સીટ છે સી. મિત્રો તો અત્યારે બધા લોકો જોવા આવી રહ્યા છે મલુમાડીનો શો, અને અમે અત્યારે અમારી સીટ ઉપર આવીને બેસી ગયા છીએ. હવે થોડીક જ વારમાં આપણો શો ચાલુ થવાનો છે. એમાં એવું છે કે ઓલરેડી 9:30 થઈ ગયા છે, અને થોડુંક કંઈક ઇસ્યુના હિસાબે ડિલે થયો હતો શો. એટલે હવે હમણાં થોડીક જ વારમાં બધા આપણો આ શો ચાલુ થવાનો છે. બધા આવીને અહીંયા બધા સરસ મજાના બધા ગોઠવાઈ ગયા છે લાઈનમાં. The world famous VinFast electric. અમે લોકો અંદર તો આવી ગયા છીએ, પણ હજી આપણે આ 5-10 મિનિટ સુધી તો ખાલી એડવર્ટાઇઝમેન્ટ ચાલશે, પછી ફિલ્મ ચાલુ થવાની છે. આપણે અહીંયા આવ્યા એના 12 મહિના થયા તોય કોઈ દી ગાદી પરથી આપણી સામે નજરે નથી નાખી હો. આવું તો એનામાં શું છે? ક્યાં ના માથામાં ફૂલડાની જડી થાય. ગાદીપતિ એવું તો હું જોઈ ગયા આનામાં. બેટા રંભા. મલુમાં હા બેટા, હું મલુમાડી. મલુમાડી. હા મિત્રો, આગળના સીનમાં તમે જોયું જ છે કે આ છે દીક્ષીબેન પટેલ, જેમનું સુરતની અંદર ખૂબ જ સારું એવું કોમેડીમાં નામ છે. કૃતાર્થ એમના ખોળામાં રમવા ગયો, અને કૃતાર્થ પહેલી વખત કોઈની પાસે પણ જાય ને એટલે એને અજાણ્યું લાગે એટલે સીધો રોવાનું ચાલુ કરી દે. આ જુઓ તમે, રોવા લાગ્યો. કેમ કે પહેલી વખત મળ્યા હોય ને એટલે અજાણ્યું લાગે એટલે સીધો રોવાનું ચાલુ કરી દે. ચાલુ છો એ કૃતાર્થ રોવા મળ્યો એટલે અમે કૃતાર્થને લઈને બહાર આવી ગયા. પહેલાં હું બહાર લઈને આવ્યો કૃતાર્થને, એટલે પછી ભાભી એને સુવડાવવા માટે આવ્યા કે ભાઈ જો એ સૂઈ જાય તો એમ. આ જો કૃતાર્થ. આ ભાઈને હું આજે જ મળ્યો, પણ આ ભાઈનો સ્વભાવ બહુ જ સારો છે. આમ જુઓ મિત્રો, અત્યારે હું અહીંયા સિનેમામાં છું. અંદર શો ચાલુ છે. હું ને કૃતાર્થ અહીંયા બહાર છીએ. કૃતાર્થભાઈને ઘોડિયામાં સુવે ને કૃતાર્થભાઈને મોજે મોજ પડી ગઈ. આમ જુઓ તમે ખાલી. જો કેમ કરે છે. સુઈ જા. હા शिवरात्रि मेले में हर हर महादेव. દેવી પૂજક ભાઈઓ, બહેનો અને નાના બાળકો પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાય. હવે દરેક પોતાનો ડાબો હાથ હૃદય ઉપર અને જમણો હાથ મારી સામે રાખે. આજે 18 વર્ણની સાક્ષી અમે દેવી પૂજકો શપથ લઈએ છીએ કે એ ગામ આખું કાન ખોલીને સાંભળજો મારા બાપલિયા. મને 9 મહિના પેટમાં ઉછેરીને જન્મ દેનારી મારી જનેતા એ જ મારી કુળદેવી. મારી આંગળી પકડીને શાળાના દરવાજા સુધી મૂકવા આવતો મારો સગો બાપ એ જ મારો સાચો સુરો.
બાધા આખડી રાખીશ નહીં, આ તો ફાટ્યો. કાંડે દોરા બાંધીશ નહીં, ગળામાં માંદરડી ટાંગીશ નહીં, અને પશુઓની હું ક્યારેય બલી નહીં ચડાવું, અને મારા દીકરાને ભૂવો નહીં પણ આ દેશનો ઘડવૈયો બનાવે. શિક્ષણ એ ત્રીજી આંખ છે. હું મારા બાળકને ભિખારી નહીં પણ એક મોટો અધિકારી બનાવીશ. નાજીરભાઈ 5 મસાલા કપ દૂધ અને અડધું ચાનું કટિંગ પીવા મને અહીંયા આપી દો. એટલે એવું શું થાય ભલામણ? આખો કપ લ્યો ને. આજે તમે ફોલ્યો પીતા હોય એવું લાગે. અડધું કટિંગ જ રાખો હો. બસ કેમ છે બાકી ચા? અરે નાજીરભાઈ ની ચામાં કઈ જોવાનું હોય? જોરદાર. કેટલા થયા બધા થઈને? 75. ગુણાકારમાં ભૂલ છે નાજીર. બટા હરબત નહીં તું સા ભાગશાળી ભૂદેવનો દીકરો છો બટા. મારી આ શું બોલો છો તમે? હસું કઉ છું માં છું ને સખતની કોઈ માં પેટના કે પારકાના છોકરાને રોતા નો જોયું કે જ્યારે તું મને સેડો ને ત્યારે હું બહુ રોઈતી બટા, બહુ રોઈતી. પણ બટા અબ્બાસ, હા માડી. તું મારો દીકરો થઈને મારી ભેળો રહીશ? ક્યાં ગોતું હું રામ ને, ક્યાં ગોતું હું રહીમ ને. હવે તો દીકરો કહેનારી મારી માં મળી ગઈ. હા બટા, આજથી તું મારો દીકરો. માં, વાગી ગયા છે 12:30 અને હું મારા ફેમિલી સાથે પાછો રિટર્ન ઘરે આવી ગયો છું. મલુમાડી જોઈને તમારો બધાનો પ્રતિસાદ ખૂબ જ જોરદાર જોવા મળી રહ્યો છે મલુમાડી પ્રત્યે, કેમ કે બધા શો હાઉસફુલ ઉપર હાઉસફુલ જઈ રહ્યા છે. તો આ બધો તમારો પ્રેમને થકી જ આ બધું શક્ય બન્યું છે. બસ આવો ને આવો પ્રેમ તમે આપતા રહેજો અને લોકો સુધી તમે પહોંચાડતા રહેજો. તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં બધા લોકોને કહેજો કે તમે આ મૂવીને એકવાર નિહાળજો, તમને બહુ જ મજા પડી જશે. મળીએ છીએ એક નવા બ્લોગમાં. આજ માટે બસ એટલું. બોલો જય દ્વારકાધીશ.